સો ફાઇનલી અમે લોકો અત્યારે જ્યાં આપણે લોક ડાયરાનું મહારાષ્ટ્રનું આ જે લોક ડાયરાવાળું ગ્રાઉન્ડ છે ત્યાં જઈએ છીએ. જો કેટલી ટ્રાફિક છે રસ્તા પર પણ, અને ઘણી પબ્લિક ચાલીને પણ જાય છે. હજી પાર્કિંગ તો ઘણું દૂર જ છે, અહીંથી 3 કિલોમીટર જેટલું તો હશે જ શાયદ દૂર, તો પણ આટલી ટ્રાફિક છે. અને તમે જોઈ શકો છો રોડ પણ ડબલ પટ્ટી હોવા છતાં પણ આટલી ટ્રાફિક થાય છે. અને જો આ એનો મસ્ત ઐતિહાસિક ડિઝાઇન વાળો મસ્ત ગેટ બનાવ્યો છે. અહીંથી પણ એન્ટર થઈને અંદર જઈ શકાય છે, પણ આપણે પહેલાં ગાડીને પાર્કિંગમાં મૂકવાની છે, તો પહેલાં આપણે ગાડી પાર્કિંગમાં મૂકી અને ત્યાંથી ચાલતા આવશું પછી. કેમ કે જ્યાં ગાડી પાર્કિંગમાં મૂકીએ છીએ ત્યાંથી પણ અંદર આવી શકાય છે. અને આ છે મહારાષ્ટ્રના ગ્રાઉન્ડમાં એન્ટ્રી માટેનો ગેટ. અને આર્યુ મહારાષ્ટ્રનું ગ્રાઉન્ડ. અને હવે અમે લોકો જઈએ છીએ પ્રસાદી લેવા, અને ત્યાં લોક ડાયરાનું ગ્રાઉન્ડ છે ત્યાં. તો બન્યા રહેજો મારા વિડીયામાં. જો દાતાઓ આપણને એમાં સહકાર ન આપે તો એ કાર્યક્રમ વિરાટ કાર્યક્રમ આટલી વિરાટ વ્યવસ્થા વ્યવસ્થાનું આર્થિક વ્યવસ્થા પણ મોટી જરૂર પડે. અને ત્યારે પ્રેમીના પિતાને વડીલો જ્યારે વધાવી લીધો અને આખા કાર્યક્રમ પૂરો થઈ ગયો. હવે નાઇટના બધા કાર્યક્રમો અત્યારે ચાલુ થાય છે. ત્યારે કોઈ પણ જગ્યાએથી કોઈ અહીં આપણી ભાતીગળ સંસ્કૃતિની યાદ અપાવતો નજારો જોવા મળી રહ્યો છે. જો કોઈ મસ્ત ભીંતચિત્રો કંડારેલા, તો આવી રીતે કલાકૃતિ કરીને મસ્ત સમક્ષ આપણી સંસ્કૃતિને પ્રતિકૃત કરી છે. મને તો પ્રાઉડ ફીલ થાય છે કે ના, હું જે દ્વારકા આવવા માટે અંદરથી ઉત્કૃષ્ટ હતી એનાથી પણ વધારે ખુશી મને અહીંયા આવીને થઈ છે. જો આપણો આ ખાનદાની જૂનું ખરડું હોય એવું મસ્ત કંડાયેલું છે, અને એની અંદર રાખ્યો છે આ ઢોલિયો. આ બેનો બેસીને જો મસ્ત સેલ્ફી લઈ રહ્યા છે. અને ખરેખર આપણા ભારતીય સંસ્કૃતિની જ યાદ અપાવી રહ્યું છે આપણને. અને આપણી આ સંસ્કૃતિ જાળવી રહ્યા માટે જ આ આયોજન બધું થયું છે. અને મેં મહારાષ્ટ્રમાં આવવામાં એ જે વિચાર્યું હતું એવું મને જોવા મળ્યું છે. અને મને અતિ આનંદ થાય છે કે હું પણ એક આહિરાણી છું. અંદરથી પ્રાઉડ ફીલ થાય છે કે ના, હું પણ એક આહિરાણી છું. આ તો સાહેબ ખાલી લોક ડાયરામાંથી પબ્લિક આવી રહ્યું છે અને જઈ રહ્યું છે. જ્યારે મહારાષ્ટ્રનું આયોજન હશે એમાં કેટલી પબ્લિક હશે. આ કૃષ્ણ ભગવાનની મસ્ત પ્રતિમા બનાવી છે. અને જ્યાં ડાયરાનું ગ્રાઉન્ડ હતું ને એ તો ઓવરફ્લો થઈ ગયું. અને આ છે અમારી ભાતીગળ સંસ્કૃતિના ઘરેણાં.
મચ્છીનો સ્ટોલ આ લોકોએ અહીં લગાવ્યો છે. જ્યાં રજાએ એ પણ અત્યારના જમાનામાં તો ઇનકેસ કોઈ પણ આવડતું હોય તો ભલે, બાકી અત્યારે આ બધું તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. અને હવે આપ જે આ જોઈ રહ્યા છો એ રાજકુમાર મંદિર છે.